ભાવાત્મા ભાવ્યતા પ્રભુ ભાવાત્મા છે અને તેવી ભાવના સદા વિરહ ભાવથી કરવી. શ્રી કૃષ્ણ શ્રી સ્વામીજી ની કૃપાના નિધિ છે અને તે તેમના હૃદયમાં વાસ કરે છે. કૃષ્ણો હૃદય દેશસ્થ સ્વામિની નામ કૃપા નિધિ. ભાવાત્મા હરિ છે અને પ્રભુ સદાય વિરહ ભાવમાં બિરાજે છે. વિરહ પણ ભગવત પ્રાપ્તિનો એક પ્રકાર છે. સંયોગ જેવો પ્રાપ્તિ છે એમ જ વિરહમાં પણ પ્રભુની પ્રાપ્તિ છે. વિરહ એ ફલાત્મક છે. રાસ પંચાધ્યાયમાં પણ ઠાકોરજી ગોપીજનોને વિરહનું દાન આપી પાત્રતાની સિદ્ધિ કરે છે. ભગવદી હૃદયની પાત્રતા વિરહ ભાવથી સિદ્ધ થાય છે. સ્વયં મહાપ્રભુજી નિરોધ લક્ષણ ગ્રંથમાં વિનંતી કરતા કે યચ્છદ દુઃખમ નિશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ સ્યાન મમ ક્વચિત. આવું દુઃખ મને થાય મહાપ્રભુજી કહે છે. કેવું દુઃખ? યચ્છદ દુઃખમ યશોદાયા. પ્રભુ જ્યારે વ્રજથી પધાર્યા અને જે યશોદાજીના હૃદયમાં દુઃખ થયું, વિરહ થયો, એવું દુઃખ મારા હૃદયમાં થાય. જો મહાપ્રભુજી ઠાકોરજી પાસે દુઃખ માંગી રહ્યા છે. જેમ કુંતાજીએ સ્તુતિ કરતા ભાગવતીમાં પણ કહ્યું વિપદા સંતુ નઃ સશ્વત તત્ર તત્ર જગતગુરુ. મારા ડગલે ને પગલે વિપત્તિઓ આપો. પણ એ તો લૌકિક વિપત્તિ આદિની વાત હતી. અહીંયા મહાપ્રભુજી તો અલૌકિક વિરહની વિપત્તિ માંગે છે. યચ્છદ દુઃખમ યશોદાયા. ઠાકોરજી જ્યારે ગોકુળ છોડીને પધાર્યા મથુરા અને યશોદાજીને જે વિરહ થયો એવો વિરહ મને થાય. નંદાદિનાંચ ગોકુલે, નંદાદિ ગોપોને જે વિરહ થયો, ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ સ્યાન મમ ક્વચિત. ગોપીજનોને જે વિરહ થયો, પ્રભુ જ્યારે વ્રજ છોડીને પધાર્યા અને ગોપીઓની જે અવસ્થા થઈ છે, ब्रज के बिरही लोग विचारे बिन गोपाल ठगे से ठाड़े अखियन बहत पनारे. भावात्मा हरि છે અને સદાય પ્રભુ વિરહ ભાવમાં બિરાજે છે. અને એટલા માટે સંયોગ સેવામાં સન્મુખમાં તો સંયોગનો આનંદ લઈએ, પણ અનવસર થાય ત્યારે વિરહનો ભાવ પણ કરવો, તાપ કરવો. ગોપીજનો જેમ ભેગી મળી સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ ગોવિંદ દામોદર માધવેતિ ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા. ઘર ઘરથી નીકળીને ગોપીઓ ભેગી મળી અને ઠાકોરજી વ્રજમાં જે લીલા કરતા હોય એનો વિરહ ભાવ કરે. અને એટલે ઠાકોરજીનો વિરહ તાપ થવો. छिनक विश्राम ले निज मंडली बुलाई वैणु गीत पुन युगल गीत की रसबर खागर खाई. સ્વયં મહાપ્રભુજી અનવસરમાં જ્યારે વૈષ્ણવ ભેગા મળે ત્યારે વેણુ ગીત અને યુગલ ગીતની ભાવના કરે છે. કારણ કે એમાં ગોપીજનોનો ક્યાંક વિરહ છુપાયેલો છે. ઠાકોરજી જ્યારે વનમાં લીલા કરે છે, અનવસરમાં વૈષ્ણવે પણ એવી ભાવના કરવી કે ઠાકોરજીને તો મેં પઢાડી દીધા, રાજભોગ થઈ ગયા, હવે ઠાકોરજી વનમાં પધાર્યા હશે અને ત્યાં વેણુનાદ કરતા કરતા વિચરણ કરી રહ્યા હશે અને વેણુનાદ નો પ્રભાવ કેવો હશે ગાયો પર, હરણીઓ પર, પક્ષીઓ પર. એ વેણુ ગીત અને યુગલ ગીતની જે લીલાઓ છે એનું ચિંતન વૈષ્ણવે કર્યું. પણ વિરહ ફલાત્મક છે. પ્રભુ જેને દાન કરે ને એના જ હૃદયમાં વિરહ. સંયોગનો આનંદ તો દરેકના હૃદયમાં આવી શકે છે. શીતલ ભક્તિ સાધારણ છે, તાપાત્મક ભક્તિ દુર્લભ છે. પ્રભુ સામે હોય ત્યારે તો બધાને આનંદ આવે, પણ પ્રભુ પહોળેલા હોય, અનવસર હોય, તેરો આવેલો હોય ત્યારે વિરહ પ્રગટે છે. એ ફલાત્મક વિરહ કયો છે. કહ્યું કે તાપ ન થાય, વિરહ ન થાય તો શું કરવું? કયો ઉપાય કરવો જેથી હૃદયમાં તાપ ક્લેશ પ્રગટ થાય? જો દીનતા, વિરહ આ બધા ફલાત્મક કયા છે, એ સાધન નથી. વિરહ કરવાથી પ્રભુ મળે કે કૃપા થાય, તો કોઈ એની કૃપા થાય ને તો જ પ્રભુ માટે વિરહ પ્રગટે. વિરહ જલ્દી પ્રગટતો નથી. તો એ વિરહ તાપ પ્રગટે એના માટે ઉપાય શું? તો કે અચ્છા ઉપાય કરો. પહેલું શ્રી વલ્લભના ચરણનો આશ્રય કરો. શ્રી મહાપ્રભુજીનું અખંડ સ્મરણ કરો. કારણ કે સ્વયં વિરહાનલ રૂપ શ્રી મહાપ્રભુજી છે. અને શ્રી વલ્લભનું સ્મરણ કરવાથી હૃદયમાં વિરહ ભાવ પ્રગટે છે. બીજું કહ્યું શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું સેવન કરો.
મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરવો. કારણ કે અત્યારના સમયમાં પ્રભુનો વેણુનાદ કયો છે? એસી બંસી બાજી વનઘન મેં વ્યાપ રહી ધુની મહામુનિન કી સમાધિ લાગી. અત્યારના સમયનો વેણુનાદ એ શ્રી વલ્લભની વાણી છે. અને જેમ વેણુનાદ સાંભળીને ગોપીજનો દોડીને આવેલા, એમ શ્રી વલ્લભની વાણીનું શ્રવણ કરીને આ વૈષ્ણવજનો દોડીને આવ્યા. અને એટલે જ આપણે ત્યાં બે પ્રકારની સૃષ્ટિ પુષ્ટિ માર્ગમાં કહી છે, એક બિંદુ સૃષ્ટિ અને બીજી નાદ સૃષ્ટિ. બે પ્રકારની સૃષ્ટિ કહી છે કે જ્યારે ઠાકોરજી વેણુનાદ કર્યો અને વેણુનાદ કરતા પ્રભુના અધરમાંથી બિંદુઓ પડ્યા, સ્વામીજીએ ઝીલી લીધા અને અધરાવૃતના જે બિંદુ ઝીલ્યા એ બિંદુ સૃષ્ટિ, એ આપણે ત્યાં વલ્લભકુલ કહેવાય. અને જે નાદ થયો અને એને સાંભળી પોતાનું સર્વ લૌકિક છોડીને જે ઠાકોરજી સન્મુખ આયા, એ નાદ સૃષ્ટિ, એ આપણે ત્યાં વૈષ્ણવી સૃષ્ટિ માનવામાં કે જ્યાં સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિ છે એ નાદ સૃષ્ટિ છે, જે પ્રભુનો નાદ સાંભળીને દોડીને આવે. અને એટલા માટે જ એ સમયે ગોપીજનોએ જે વાત કરી હતી ઠાકોરજી આગળ, મૈવમ વિભોરતી ભવામ દદિતુમ સંસમ સંત્યજ્ય સર્વ વિષયાં સ્તવ પાદ મૂલમ, બધું જ આપનું છે, બધું જ છોડીને આવ્યા છીએ, આપના શરણે આવ્યા છીએ. એ જ વાત બ્રહ્મ સંબંધ સમય આપણે પાછી ઠાકોરજી આગળ કરીએ. કેમ? કારણ કે આ બ્રહ્મ સંબંધ લેનારો જીવ એ જ જીવ છે કે રાસ સમય વેણુ સાંભળીને ઠાકોરજી સામે દોડીને. અને એ સમયે ગોપીજનોએ જે વચનો ઠાકોરજીને કહ્યા હતા, જે સંકલ્પ કહ્યા હતા, એ જ યાદ અપાવવામાં આવે છે વૈષ્ણવને બ્રહ્મ સંબંધ લેતી વખતે. કે તે કહ્યું હતું, આ દેહ પ્રાણ ઇન્દ્રિયો અંતઃકરણ ઘર બાર જે કંઈ પણ છે એ પ્રભુ આપને આત્મા સહિત આપને સમર્પણ કરું છું, હું આપનો છું. આ જ વાત તમે વૈષ્ણવો જ્યારે ગોપીજન સ્વરૂપે હતા ત્યારે ઠાકોરજી સન્મુખ ગયા ત્યારે આ વચનો બોલ્યા હતા, એનું જ સ્મરણ બ્રહ્મ સંબંધ સમયે જીવને કરાવવામાં આવે છે. કારણ કે આ જીવ લીલાથી વિખૂટો પડેલો જીવ છે અને એને સુધી કરાવવામાં આવે. હરી તેરી લીલા કી સુધી આવે. પરમાનંદાસજી ત્યાં બધાને સાંભળ્યું અને કહ્યું કશું પદ ગાઓ, અને ત્યારે પરમાનંદાસજીએ પદ ગાયું, હરી તેરી લીલા. યમનાષ્ટકની ટીકામાં બહુ સુંદર વાત શ્રી ઠાકોરજી, યમુનાજી અને મહાપ્રભુ આ ત્રણેય કૃપા કરવા. પણ કૃપા કઈ રીતે કરે? ભગવાન વિરહમ તત્વા ભાવ વૃદ્ધિ કરોતિ તથૈવ યમુના સ્વામી સ્મરણાત સ્વીય દર્શનાત અસ્માદ આચાર્ય વર્યાસ્તુ બ્રહ્મ સંબંધ કારણાત તાપ ક્લેશ પ્રદાનેન નિજાનામ ભાવવર્ધકા. યમનાષ્ટકની ટીકામાં સુંદર વાત કરતા કહ્યું કે આ ત્રણેય જીવ પર કૃપા કરે છે. ઠાકોરજી, મહાપ્રભુજી અને યમુનાજી. પણ ત્રણેયનો પ્રકાર શું કૃપા કરવાનો? કે ભગવાન વિરહમ તત્વા ભાવ વૃદ્ધિ કરોતિ. પ્રભુ વિરહ આપીને જીવના ભાવની વૃદ્ધિ કરે છે. જ્યારે કૃપા કરવાના હોય, ભાવનું દાન કરવાનું હોય ત્યારે વિરહ આપે. ત્યાં ગોપીજનોએ પણ પૂછ્યું ને પંચાધ્યાયીમાં કે પ્રભુ આ રીતે આપ કેમ અમને મૂકીને જતા રહ્યા? તો કહું છું, જે કોઈ ધનવાન વ્યક્તિ હોય ને એનું ધન હરાઈ જાય તો એનું ચિત્ત ધનમાં લાગેલું રહે, એમ એકવાર હું મળીને એટલા માટે જતો રહું કે ભક્તનું મન સદા માટે મારામાં લાગી જાય. વૃદ્ધાસુર પણ કહે છે ને, પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષણ્ણા અજાત પક્ષાય માતરમ ખગા સ્તન્યમ યથા વત્સતરાક્ષદાર્થા પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષણ્ણા મનોરવિંદાક્ષ દિદૃક્ષતે ત્વાં. જેમ ચકલીના બચ્ચા એની માની પ્રતીક્ષા કરતા હોય, ગાયનું વાછરડું જેમ ગાયની રાહ જોતું હોય, અને છેલ્લે કહ્યું એક પ્રિયા જેમ પ્રિયતમની પ્રતીક્ષા કરતી હોય, એમ પ્રભુ હું સદાય આપના હૃદય, આપના માટે મારા હૃદયમાં વિરહ બન્યો રહે. કારણ કે મળો ત્યારે તો એક જ જગ્યાએ આપ દેખાઓ, પણ વિરહમાં તો જ્યાં જોઉં ત્યાં આપ દેખાઓ. એના વર્ણાંગી રૂપ મારી આંખે અંજાય, જ્યાં જોઉં ત્યાં મને શ્રીજી દેખાય. વિરહમાં તો સર્વત્ર આપ છો, કણકણમાં આપ છો. जित देखूं तित श्याममयी है, श्याम यमुना श्याम गोवर्धन श्याम गगन घन घटा छई. આ વિરહ ભાવ. તો ભગવાન વિરહ આપીને ભાવની વૃદ્ધિ કરે. શ્રી યમુનાજી સ્વીય દર્શનાર્થ ભગવાન વિરહમ દત્વા ભાવ વૃદ્ધિમ કરો તથૈવ યમુના સ્વામી સ્મરણાર્થ સ્વીય દર્શનાર્થ. યમુનાજી પોતાના દર્શન કરાવે અને ઠાકોરજીનું સ્મરણ કરાવે અને એ રીતે ભાવની વૃદ્ધિ કરે. અને શ્રી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપી અને જીવની ભીતર તાપ ક્લેશ પ્રગટ કરાવી અને ભાવની વૃદ્ધિ કરે. તો આ વિરહ ફલાત્મક છે, ભગવત પ્રદત્ત વિરહ છે. પ્રભુ દાન ન કરે ત્યાં સુધી જીવના હૃદયમાં વિરહ થતો નથી.
તો કહ્યું ગ્રંથોના સેવનથી વિરહ થશે, ભગવદીઓના સંગથી વિરહ ભાવ પ્રગટ થાય. અને એટલે તો મહાપ્રભુજી કહ્યું નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશી જનૈહિ. તાદૃશી જનો સાથે નિવેદનનું સ્મરણ કરવું કે આ બધું પ્રભુ આપને ધર્યું છે, આપનું છે, પણ હજી આ જીવ પોતાની અમતા મમતા છોડતો નથી, હજી એને સ્વરૂપનું જ્ઞાન થતું નથી. અને એટલા માટે ભગવદીના સંગથી વિરહ પ્રગટે. ચોથું કહ્યું અષ્ટાક્ષરનું રટણ કરવું, સતત અષ્ટાક્ષરનું સ્મરણ જીવે કરવું, એનાથી પણ ભગવદ વિરહ પ્રગટ થશે. આગળ કહ્યું પોતાના દોષ વિચારવા જીવે, પોતાના અપરાધોનું જ્ઞાન થવું. મારી અંદર આટલા અપરાધો છે, આટલા દોષો છે, છતાંય ઠાકોરજીએ કૃપા કરી મને બ્રહ્મ સંબંધ લેવડાવ્યું, હું ઠાકોરજીનો થયો, હજી પ્રભુને મળવાનો તાપ મારા હૃદયમાં કેમ જાગતો નથી? આવો વિચાર કરો. છેલ્લે કહ્યું લૌકિક વૈદિક જે પણ કાર્યો છે એ ભાવને છોડી દેવા. લૌકિક વૈદિક ઓછું કરવાથી પણ વિરહ જાગશે. 6 પ્રકાર બતાવ્યા. આગળ કહ્યું કે આ ભાવ કઈ રીતે પ્રગટ થાય, આપણા હૃદયમાં વિરહ ભાવ કઈ રીતે આવે, તો દ્વિતીય શ્લોકમાં વર્ણન કરતા શ્રી હરિરાયજી કહે અસ્માકમ અતિ ભાગ્યેન, આ આપણું મહદ ભાગ્ય છે કે ભાવાત્મક પ્રભુના મુખારવિંદ અગ્નિ રૂપે શ્રી વલ્લભ રૂપે પ્રગટ થયું છે. માટે આ માર્ગમાં શીતલ ભાવ એ ઉપયોગમાં આવતો નથી. તાપાત્મક ભાવ જ એના જ માધ્યમથી પ્રભુની પ્રાપ્તિ થશે. ભાગ્ય ન વલ્લભ ભૂતલાય, આ દૈવીજીઓના ભાગ્યનો જ્યારે ઉદય થયો અને ભાગ્યોદય રૂપે સ્વયં શ્રી ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા છે. અને વલ્લભનો આશ્રય જે જીવ કરશે એ જ આ માર્ગના ફલને લઈ શકશે. કારણ કે આ માર્ગમાં શીતલ ભાવ ઉપયોગમાં આવતો નથી. તાપાત્મક ભક્તિ જ આ માર્ગમાં ફલ આપનારી છે. અને તાપાત્મક ભક્તિ કેવલ ને કેવલ શ્રી મહાપ્રભુજી દાન કરે છે. કારણ કે આપ સ્વયં વિરહાનલ રૂપ છે, ઠાકોરજીના મુખારવિંદનું સ્વરૂપ છે અને પ્રભુના મુખારવિંદમાંથી અગ્નિનું પ્રાગટ્ય છે. આપ અગ્નિ સ્વરૂપ કહેવાય છે. અને અગ્નિ કેવો છે? વિરહાનલ, વિરહનો અગ્નિ. અને આ અગ્નિનો જ્યાં સુધી જીવને સ્પર્શ થતો નથી ત્યાં સુધી પ્રભુ અંગીકાર કરતા નથી. જેમ કાચી સામગ્રી ભંડારમાં આવે તો સીધી ઠાકોરજીને ધરાતી નથી, એ તો ભંડારમાં મૂકવામાં આવે, પણ જ્યારે એને અગ્નિમાં પકવો અને ત્યારે પ્રભુને લાયક થાય પછી પ્રભુ અંગીકાર કરે. એમ જ આ જીવ માર્ગમાં આવ્યો, પણ જ્યાં સુધી શ્રી વલ્લભનો સંબંધ આને થતો નથી ત્યાં સુધી પ્રભુ અંગીકાર કરે એવી એની યોગ્યતા સિદ્ધ થતી. આ અગ્નિમાં પકાયા પછી જ જીવનો સ્વીકાર છે, એમ શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવે છે. સર્વ અભિષ્ટનું ફળ આપનારા શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ છે. સર્વોત્તમની ટીકામાં શ્રી ગોકુલનાથજી મંગલાચરણ કરતા આજ્ઞા કરે છે કે નત્વા પિતૃપદાંબોજ સર્વા અભિષ્ટ ફલ પ્રદાયક. આ તો સઘળું આપનારા છે. તો અન્ય વસ્તુ અન્ય લોકોથી પણ મળે છે, તો અન્યથી મળે છે બધું લૌકિક વધારનારું હોય છે. મહાપ્રભુજી અને ગુસાઈજીની કૃપાથી મળે છે એ અલૌકિક સાધનારું હોય છે. બીજાની કૃપાથી ધન મળ્યું તે લૌકિક વધારનારું મળશે. મહાપ્રભુજીની કૃપાથી ધન મળ્યું ને તો અલૌકિક સાધનારું હશે. બીજાની કૃપાથી ઘર મળ્યું તો એ લૌકિક વધારનારું હશે, પણ મહાપ્રભુજીની કૃપાથી ઘર બંધાયું તો એ ઠાકોરજીની સેવાને લાયક હશે. તો અન્ય પદાર્થો અન્ય લોકોની ઉપાસનાથી પણ મળે છે, પણ એ બંનેમાં ફરક એટલો છે, અન્ય ઉપાસનાથી જે મળે છે એ લૌકિક વધારનારું, સંસાર વધારનારું હોય છે, અને મહાપ્રભુજીની જે કૃપાથી મળે એ અલૌકિક સાધનારું હોય છે. આગળ શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરતા કહે છે કે આ સર્વની સિદ્ધિ શેનાથી થશે એ મંત્ર શ્રી મહાપ્રભુજી આપણને આપ્યો છે. અને 7મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરતા કહે છે. શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને ઉપાય બતાવે છે કે શ્રી મહાપ્રભુજીએ જે અષ્ટાક્ષર મંત્ર આપણને આપ્યો છે, સર્વદા સર્વભાવ વડે અષ્ટાક્ષર મહામંત્રનું રટણ વૈષ્ણવે કર્યા કરે, તેનાથી સઘળું સિદ્ધ થશે એમ શ્રી હરિરાયજી કહે. આપણને અષ્ટાક્ષર જપવાનું વૈષ્ણવને કહી એમ લાગે આ તો બધાને ખબર છે, કોઈ આમ સારો મંત્ર આપો, આમ રેટ ને હુટ ને ફૂટ ને આમ એવા સાઉન્ડ આવતા હોય લોકોને એમ લાગે આ અસર કરશે. પણ અષ્ટાક્ષર મહામંત્ર કયો છે આપણે? સર્વ ફળ આપનારો આ એક મહામંત્ર છે. મહાપ્રભુ સ્પષ્ટ કહે છે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભિરેવ સતતમ સ્થે મિત્તે મેમતિ. વૈષ્ણવે અખંડ આનો જાપ કરતા, અખંડ બને તો ક્યારે મનમાંથી અષ્ટાક્ષરનું સ્મરણ જવા નહીં દેવું.
મહાપ્રભુજી જયારે ચૈતન્ય મહાપ્રભુ સાથે મળ્યા ત્યારે એમણે કહ્યું ગાયના શિંગડા પર રાઈનો દાણો રે, એટલી વાર કોઈ પ્રભુનું નામ લે તોય કૃપા થાય. મહાપ્રભુજી કે બિલકુલ સાચી વાત, પણ ગાયના શિંગડા પર રાઈનો દાણો રે એટલી વાર પણ ભગવત નામ ચૂકે તો કલયુગ પ્રવેશી જાય. અને એટલા માટે વૈષ્ણવે સતત સ્મરણ કર્યા કરે, ચાલતા ફરતા ઉઠતા બેસતા બને તો મનથી સ્મરણ કર્યા કરે. સર્વ અભિષ્ટ ફળ આપનારું આ મંત્ર છે, મહામંત્ર આપણે ત્યાં કયો છે. અને આ મંત્રનું પ્રાગટ્ય લીલામાં થયું છે કે લીલામાં જ્યારે પ્રસંગ એવો આવે છે કે ઠાકોરજી સ્વામીજીના ધ્યાનમાં બેઠા વિરાજમાન હતા અને સ્વામીજી આવીને જોયું અને સ્વામીનું સ્મરણ કરતા હતા અને હૃદયમાં સ્વામીજીનું સ્વરૂપ પ્રગટ થયું અને સ્વામીજીને એમ થયું કે પ્રભુ બીજી કોણ ગોપી સાથે વિરાજેલા છે. અને માન ધરી લીધું, ઠાકોરજી મનાવ્યા અને બંને સ્વરૂપ જ્યારે પાસે બિરાજ્યા ત્યારે શ્રી વલ્લભ સાક્ષી સ્વરૂપે પ્રગટ થયા. અને ત્યારે ઠાકોરજી અને સ્વામીજી બંનેને બિરાજેલા જોઈ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, આ મુખમાંથી શ્રી વલ્લભના લીલામાંથી પ્રગટ થયેલા મંત્રો છે. સર્વ અભિષ્ટ ફળ આપનારું છે. ચાચાજી હરિવંશજી એમને તો અષ્ટાક્ષર મંત્ર ફલિત હતું. એમ કહેવાય કે જ્યારે સૂતાને તો એમના રોમ રોમમાંથી અષ્ટાક્ષરની ધ્વનિ નીકળતી. એવો ફલિત મંત્ર થયો. અને પ્રસંગ આવે છે કે જ્યારે એક ગામથી બીજે ગામ નદી પાર કરવાની હતી, સાથે કોઈ નવો વૈષ્ણવ નાવવાળા પણ જતા રહેલા. ત્યારે ચાચાજીએ કહ્યું પેલા વૈષ્ણવે પૂછ્યું કે હવે પાર કેમ જઈશું? ચાચાજી કે હું જ્યાં પગ મૂકું ત્યાં પગ મૂકજે અને હું અષ્ટાક્ષર બોલતો બોલતો નદી ઉપર ચાલવા લાગીશ, જલ ઉપર ચાલીશ, અને હું જ્યાં પગ મૂકું ત્યાં તું મૂકજે. અને ચાચાજીને એવો અષ્ટાક્ષર મહામંત્ર સિદ્ધ હતો, અષ્ટાક્ષરનું સ્મરણ કરતા કરતા ત્યાં જલ પર પગ મૂક્યો, જલ ઉપર ચાલવા લાગ્યો. અને પેલો પાછળ નવો વૈષ્ણવ જ્યાં પગલું મૂકે ત્યાં જ પાછળ મૂકતો આવે. જ્યાં વચ્ચે આવ્યા નદીમાં ત્યારે પેલા નવા વૈષ્ણવને એમ થયું કે આ મંત્ર તો મને આવડે છે, પછી એ પગ મૂકે ત્યાં જ હું શા માટે મૂકું, હું મારી રીતે ન ચાલું. અને સંશય થયો ને એને અષ્ટાક્ષર બોલીને જ્યાં પગ બીજે મૂક્યો સીધો પાણીમાં. ચાચાજી હાથ પકડીને બહાર ખેંચ્યો. ત્યારે એને પ્રશ્ન કર્યો કે આ મંત્ર હું બોલું છું ને તમે બોલો છો, પછી આવો ફરક કેમ કે તમે ચાલો છો ને ઉડવી જાવ છો? ત્યારે ચાચાજી સુંદર વાત કહેતા કહ્યું, હમારી સુનલી હૈ તુમારી અબ સુનેંગે. અમારો મંત્ર તો ઠાકોરજીએ સાંભળી લીધો છે, તારો હજી મંત્ર સાંભળવાની વાત છે, તને હજી સિદ્ધ નથી થયો. આ મહામંત્રનું સામર્થ્ય એવું છે એ ચાચાજી સિદ્ધ કરીને બતાવ્યું. સ્વયં ગુસાઈજીએ અષ્ટાક્ષર મંત્ર નિરૂપણ નામનો ગ્રંથ લખ્યો છે કે એક એક અક્ષર શું ફળ આપે છે. શ્રી સૌભાગ્યમ સંપ્રાપ્તિ ધનવાન રાજવલ્લભમ, શ્રી બોલવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય, ધનના ભંડારો ભરાય, રાજવલ્લભ સરકારી માન મળે. કૃ શોષેત પાપમ, કૃ બોલવાથી સમગ્ર પાપો શોષાઈ જાય. શ્ન બોલવાથી ત્રિવિધ તાપો દૂર થાય, આધ્યાત્મિક આદિ ભૌતિક અને આદિ દૈવિક. શ બોલવાથી જન્મ મરણનું દુઃખ દૂર થાય, જન્મ મરણના ચક્કરમાં પડવું ન પડે. ર બોલવાથી જ્ઞાન મળે, ણ બોલવાથી કૃષ્ણમાં દ્રઢ ભક્તિ થાય, મ બોલવાથી કૃષ્ણની સેવાનો ઉપદેશ કરનાર ગુરુમાં પ્રીતિ થાય, અને છેલ્લો મ બોલવાથી કૃષ્ણમાં સાયુજ્ય સિદ્ધ થાય. આમ ગુસાઈજી એક એક અક્ષરના ફળ બતાવે છે. એટલે અષ્ટાક્ષરની માળા બને તો દરેક વૈષ્ણવે કરવી, બને તો 3 કરવી, 3 ન થાય તો એક માળા તો અવશ્ય કરવી. અહીંયા જેટલા આપણે બેઠા છીએ બધા જે સંકલ્પ કરીએ કાલથી અષ્ટાક્ષરની માળા જરૂર કરીશું. આ મહામંત્ર આપણે ત્યાં કયો છે, આપણે બધા જ સંકલ્પિત થઈએ. અષ્ટાક્ષરની માળા દરેક દ્વારા થવી જ જોઈએ. જ્યારે પણ તમને અનુકૂળતા આવે જપ કરો અને પછી એનું સ્મરણ કર્યા. આ મહામંત્ર કયો છે અષ્ટાક્ષર. સ્વયં કૃષ્ણદાસ મેઘનને જ્યારે એકવાર સંશય થયો, મહાપ્રભુજીને કહ્યું, એ વિનંતી કરી કે જયરાજ આપ તો આજ્ઞા કરો છો કે આ ગિરિરાજજી રત્નજડિત ગિરિરાજજી રૂપે છે, મને દર્શન કઈ રીતે થાય? ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે તમે અષ્ટાક્ષરનું સ્મરણ કરતા કરતા આ ગિરિરાજજીની કંદરામાં પ્રવેશ કર્યો. અને જ્યાં અષ્ટાક્ષરનું સ્મરણ કરતા કરતા ગિરિરાજજીમાં પ્રવેશ કર્યો ત્યાં સાક્ષાત રત્નજડિત ગિરિરાજજીના દર્શન એમ થયા. આમ સરફળ આપનારો શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે જે જન શ્રી કૃષ્ણ. આ 10મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જ્યારે જીવ ભક્તિમાં લાગે, સેવામાં લાગે, ત્યારે લૌકિક લોકો એની નિંદા કરવા લાગે. કારણ કે સંસાર એવો છે ને, એ પૂરો બગડવાય આપણને નથી દેતો અને પૂરો સુધરવાય નથી દેતો.
સંસારને એવું છે કે આ વ્યક્તિ સદાય મારા કામનો બનેલો, અને જે સમયે તમે સંસારના કામના નથી બનેલા રહેતા ત્યારે સંસાર તમારી નિંદા કરવા લાગે. તો જ્યારે આવી અપકીર્તિ થાય, લોકો નિંદા કરવા લાગે, ત્યારે જીવે શું કરવું એમ સમજાવતા 10મા શ્લોકમાં શ્રી હરિરાયજી કહે, બુદ્ધિ શૈથિલ્ય સંભવા. સુંદર વાત. હરિરાયજી આપણને બધાને ઓળખે છે, આપણા બધાની માનસિક સ્થિતિને ઓળખે છે, એટલે બહુ જ પ્રેક્ટિકલ વાત શ્રી હરિરાય મહાપ્રભુજી કરે છે. અપકીર્તિ થવાને યથા કિંચિત કર્તવ્યો વ્યવહારો હિ લૌકિક અપકીર્તિ ભયાતેન. કે જો અપકીર્તિ થવાના ભયને લીધે લૌકિક વ્યવહાર થોડો ઘણો જેમ તેમ વૈષ્ણવે ભલે કરવો, કારણ જો લૌકિક વ્યવહાર નહીં સાચવે તો લોકો એની અપકીર્તિ કરશે, અપમાન કરશે, નિંદા કરશે, અને જો માનસિક સ્થિતિ હજી નિંદા પચાવવાની નહીં હોય તો બુદ્ધિમાં શિથિલતા આવશે. કોઈ જેમ તમે બધું જ લૌકિક છોડી દો, એમ કહો કે હા બસ હવે પ્રભુની ભક્તિ જ કરવી છે, અને ક્યાંય કોઈ લૌકિક વ્યવહાર નથી કરવો, એટલે લોકો બોલવાનું શરૂ કર્યું, નિંદા કરવાનું શરૂ કર્યું. જો તમારી માનસિક સ્થિતિ પરિપક્વ ન હોય તો નિંદાને કારણે તમારા મનમાં ઉદ્વેગ થવા લાગે કે આ બધા જ નિંદા કરે છે, જેમ તેમ બોલે છે, શું કરવું, પણ હું આટલી ભક્તિ કરું છું છતાંય આમ. ઘણી વાર આપણે બધાએ જ જોયું છે, કરતા હોઈએ સત્કર્મ, સારા કામ કરતા હોઈએ, સેવા કરતા હોઈએ, સહાયતા કરતા હોઈએ, અને એ કર્યા પછી પણ ઉદ્વેગ મનમાં કેમ થાય છે? નહીં તો સત્કર્મો તો શાંતિ આપે ને, આનંદ આપે, પણ સત્કર્મ કર્યા પછી પણ આપણને ઉદ્વેગ થાય છે, કારણ કે હજી આપણે લોકોની નિંદાને પચાવી શકવાને સમર્થ નથી. નિંદા એ તો આપણે ત્યાં એમ ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે પ્રસંગમાં આવે છે કે પેલો વ્યક્તિ મારી નિંદા કરે છે, ત્યારે ગોકુલનાથજીએ કહ્યું કે એ તો વગર પૈસાનો ધોબી છે, કે તારા દોષોને ધુએ છે. એમ તો ધોવા કપડા આપે તો પૈસા આપવા પડે, પણ આ તો તારા મનને વગર પૈસાએ ધોઈ રહ્યો છે તારી નિંદા કરી. વૈષ્ણવની નિંદા એ સૌથી મોટો અપરાધ આપણે ત્યાં માનવામાં છે. બને તો નિંદા નહીં કરવી, બને તો નિંદા સાંભળવી નહીં. નિંદા થાય તો એ સહન કરવાની એટલી પરિપક્વતા આપણી અંદર હોતી નથી. જો અણુભાષીમાં પણ એક જગ્યાએ મહાપ્રભુ સુંદર સમજાવે છે કે વૈષ્ણવનો આ છેલ્લો જન્મ છે તો પ્રશ્ન કર્યો તો એના કર્મોનું શું, એના પાપનું શું, એના પુણ્યનું શું? કારણ કે જ્યાં સુધી એ સામે ઉભા હોય ત્યાં સુધી જીવનો છેલ્લો જન્મ ક્યાંથી થઈ શકે? અને સમજાવતા મહાપ્રભુજી કહે છે કે વૈષ્ણવનો આ છેલ્લો જન્મ એટલા માટે છે તો કે એના પાપ અને પુણ્યનું શું? તો કહ્યું કે જે વૈષ્ણવની પ્રશંસા કરે, વૈષ્ણવને સહાયતા કરે, વૈષ્ણવ જોડે સ્નેહ રાખતો હોય તો આ વૈષ્ણવના પુણ્ય એ વ્યક્તિ ભોગવી લે છે. અને એ વૈષ્ણવની જે નિંદા કરતો હોય, દ્વેષ કરતો હોય, ક્લેશ કરતો હોય એની સાથે એને આ વૈષ્ણવના પાપ ભોગવવા પડે છે. અને આમ પાપ અને પુણ્ય આ રીતે જતા રહે ને આજ વૈષ્ણવનો છેલ્લો જન્મ થઈ જાય. અને એટલા માટે તમે જ્યારે પણ કોઈ વૈષ્ણવની નિંદા કરો તો સમજી લેજો એને જેટલા અપરાધ કર્યા છે તમારે ભોગવવાના આવશે. અને જો એ તૈયારી હોય તો નિંદા કરજો, તો ક્લેશ કરજો, તો પ્રપંચ કરજો. અને જો એ તૈયારી ન હોય તો આનાથી ભય રાખજો કે મારા મુખે કોઈ વૈષ્ણવની નિંદા ન કરે. હરિરાયજી કહે છે કે હું આ વૈષ્ણવને જાણું છું કે નિંદા પચાવી શકે એમ નથી, એના મનમાં ઉદ્વેગ થશે, અને ઉદ્વેગ થશે એટલે લૌકિક વ્યવહાર સામેવાળાનું મન રાખવા માટે કરો.